લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ચાઇનીઝ દોરી વેચનાર સામે પોલીસની લાલા. કલોલ શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલોલ શહેર પોલીસને મળેલી બાતમીના આધારે એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઘાતક ચાઇનીઝ દોરી પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાનું આવી રહ્યું છે. આ તત્વોને રોકવા માટે કલોલ શહેર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલોલ શહેર પોલીસ મથકના પીઆઈ પીજે ચુડાસમાની સૂચના મુજબ પીએસઆઈ ડીકે ઠાકોર તેમજ એએસઆઈ દેવજીભાઈ, ઘનશ્યામસિંહ, લાભુભાઈ, સાગરભાઈ અને નગીનકુમાર સહિતની ટીમ ચાઇનીઝ દોરી વેચનાર તત્વોને ઝડપી લેવા માટે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જ્યોતિશ્વર મહાદેવ પાસે આવેલા ગાંધર્વવાસ વિસ્તારમાં આફતાબ અખ્તારભાઈ ગાજી ચાઇનીઝ દોરી રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા આરોપી પાસેથી ચાઇનીઝ દોરીના કુલ 30 રીલ, જેની કિંમત ₹9,000 થાય છે, તે જપ્ત કરવામાં આવી છે. પોલીસે ચાઇનીઝ દોરીના રીલ સાથે આરોપી આફતાબ અખ્તારભાઈ ગાજીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.